નમસ્કાર મિત્રો, સ્ટેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે સર તલાટીની જે પરીક્ષા છે ક્યારે આવશે અને જો એને પોસ્ટપોન કરવામાં આવશે કે નહીં। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે આની જે સંપૂર્ણ વિગત છે વિગત જોઈશું। સૌપ્રથમ તો આપણે એક અહીંયા ન્યૂઝ કટિંગ જોઈ લઈએ। ન્યૂઝ કટિંગમાં એવું છે મિત્રો કે સૌરાષ્ટ્ર કચ્છની 600 સહિત રાજ્યમાં 1816 જગ્યા પર ભરતી માટે હવે લોકસભા ચૂંટણી પછી પરીક્ષા 25 લાખ અરજદારોને ફરીથી ભરવા પડશે તલાટીના ફોર્મ। તો કેમ ભરવા પડશે મિત્રો? કારણ કે જે એબીસી છે એટલે કે અનામતને કારણે 6 મહિના પહેલા અરજીઓ મંગાવવામાં આવેલી હતી તે રદ કરવાની વિચારણા ચાલે છે। વય મર્યાદા છૂટછાટના કારણે સમગ્ર પ્રક્રિયા નવેસરથી કરવા ફરજ। હવે મિત્રો, આની અંદર આપણે થોડું જોઈ લઈએ કે 6 મહિના પહેલા જે પંચાયત તલાટીની જે જુનિયર ક્લાર્કની ભરતી માટે અરજીઓ મંગાવવામાં આવેલી હતી અને આ માટે 25 લાખથી વધુ અરજીઓ આવેલી હતી। હવે મિત્રો, લોકસભા ચૂંટણી પછી જ 2019ના મધ્યમાં ભરતી પરીક્ષા યોજાય તેવા અત્યારના સંજોગો છે, ત્યારે સરકારે 10% અનામતની જાહેરાત કરતા હવે નવેસરથી અરજી કરવાનું વિચારવામાં આવી રહ્યું છે। એટલે કે તમારા જે ફોર્મ છે અત્યારે કેન્સલ થઈ શકે છે અને નવેસરથી જે એબીસી છે એટલે કે એબીસી નું જે સર્ટિફિકેટ રજૂ કરશે એની સાથે ફોર્મ ભરાશે। એટલે કે નવા કેન્ડિડેટ પણ હવે આવી શકે છે। દરેક ઉમેદવારને બંને કેડરમાં એકથી વધુ જિલ્લામાં અરજી કરવાની છૂટ હતી, જેના કારણે અરજીઓની સંખ્યા મોટી થઈ ગઈ છે। બધા જિલ્લામાં પરીક્ષા એક જ દિવસે અને એક જ સમયે હોવાથી અરજી તમે ગમે તેટલા જિલ્લામાં કરી હોય પરંતુ એક જ સ્થાને આપી શકાય। તંત્ર માટે જેટલી અરજી કરી હોય તેટલી જગ્યા પર વ્યવસ્થા કરવી જરૂરી છે। આ ઉપરાંત થોડા દિવસો પહેલા જ સરકારે બિન અનામત વર્ગને વય મર્યાદામાં છૂટછાટ આપવાનો નિર્ણય કરેલ છે। અરજી મંગાવવાથી જે વખતે વય મર્યાદા પૂરી થઈ ગઈ હોય પરંતુ છૂટછાટના સુધારા પછી અરજી કરવાની તક મળી હોય તેવા યુવાનો માટે શું કરવું તે માટે બોર્ડ દ્વારા પંચાયત પાસે માર્ગદર્શન માંગવામાં આવ્યું છે। વય મર્યાદામાં છૂટછાટ અને 10% આર્થિક અનામતને કારણે પરીક્ષા લેવાની અટકી ગઈ છે। જૂની બધી અરજીઓ રદ કરી નવેસરથી અરજીઓ મંગાવવા સહિતના વિકલ્પો ખુલ્લા છે। એટલે કે મિત્રો, આ એક પોસિબિલિટી સૌથી વધારે છે, કારણ કે જે તમારો જે બિન અનામતનો પરિપત્ર આવ્યો હતો એમાં પણ એવું જ હતું કે જેની પ્રાથમિક પરીક્ષાઓ બાકી છે તે બધી પરીક્ષાઓ અહીંયાથી કેન્સલ કરવામાં આવશે અને ત્યારબાદ જે બિન અનામતનો ક્રાઇટેરિયા બનશે તેના આધારે જ ભરતી થશે। એટલે કે આના જે ચાન્સીસ છે સૌથી વધારે છે। અને તમે આ પણ અહીંયા એક ન્યૂઝ કટિંગ જોઈ રહ્યા છો કે એબીસી ને પગલે 4000 જગ્યા માટેની ભરતી રોકી દેવાઈ છે। એટલે કે મિત્રો, અહીં એબીસી ને જ્યારે સર્ટિફિકેટને આધારે જ્યારે નવા ફોર્મ ભરાશે ત્યારબાદ જ પરીક્ષા લેવામાં આવશે। તો મિત્રો, તલાટીની પરીક્ષામાં પણ આવું જ છે। તો મિત્રો, વિડીયો વધુમાં વધુ શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।